નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો. વપા વપણાસણો સૌઅપા વપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સૌએસીમ. પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ સાથે ક્રિયાવંતી સ્પંદિત શક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ ક્રિયાવંત સ્વભાવે સાકારી શક્તિ. પૂરણ નિગલન છે દેખીતી શક્તિ. રૂપ રસ ગંધ સ્પર્શે ઇફેક્ટિવ શક્તિ. ઇન્દ્રિય ગમ્ય કરતા વિભાવ વ્યક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ. અંતસ્કરણની મશીનરી શક્તિ. છાતીની ધમણને હવા આપે શક્તિ. ક્રિયાકારી સક્રિય પૂદગલની શક્તિ. આત્માની હાજરીથી શારીરિક શક્તિ. ભાવથી જ સ્પંદને ક્રિયાકારી શક્તિ. સંયોગિક પુરાવાથી વિજ્ઞાની શક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ. દરિયા કિનારે લોડું કાટ લાવે શક્તિ. કહો વાયમાસ કારણ પૂદગલની શક્તિ. લાકડું એ સડે છે ક્રિયાવંતી શક્તિ. બાળ યુવા વાર્ધક્ય પૂદગલની શક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ. પ્રકાશે છે જાતને એ આત્માની શક્તિ. પ્રકાશે મશીનને પ્રકાશકની જ્યોતિ. વપરાતી કઈ નથી સ્વપ્રકાશ શક્તિ. ક્રિયાવાન છે જ નહીં ચેતનની શક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ. છૂટા છે તત્વની સ્વતંત્ર છે શક્તિ. સંયોગી પુરાવે રૂપક ભાગીદારી શક્તિ. ઇન્દ્રિય ગમ્ય નથી ચાર તત્વ શક્તિ. અતિન્દ્રિય ગમ્ય છે આત્માની શક્તિ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ.
ગતિ સ્થિતિ અવકાશ સ્વાભાવિક શક્તિ સમય નોંધ કાળથી વ્યવહારે હસ્તી અસ્તિ કાય નથી છતાં કાળાણુની વસ્તી વર્તમાને કાળ ગણતરી ભૂત ભાવિ હસ્તી આકાર સ્વભાવી પૂદગલની શક્તિ વઘારે જો છીંક લાવે પૂદગલની શક્તિ વિનાશીને ઓળખાવે અવિનાશી શક્તિ અસામાન્ય કારણ આત્માની શક્તિ સામાન્ય કારણ ક્રિયાવંતી શક્તિ આકાર સ્વભાવી પૂદગલની શક્તિ વૈજ્ઞાનિક સામીપ્યે નિશ્ચેતના ચેતની અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની શક્તિ સાકાર ક્રિયાવાન પૂદગલની શક્તિ નિરાકાર અક્રિય પરમાત્મા શક્તિ આકાર સ્વભાવી પૂદગલની શક્તિ દેહ આત્મા છૂટા પાડે જ્ઞાન શક્તિ અપૂરવા સિદ્ધ દાદા પરમાત્મા શક્તિ દેહ આત્મા છૂટા પાડે જ્ઞાન શક્તિ અપૂરવા સિદ્ધ દાદા પરમાત્મા શક્તિ પરમાત્મા શક્તિ પરમાત્મા શક્તિ પરમા આમાં પરેશાનજી શક્તિની બધી જ શક્તિની વાત થઈ છે. હે અહીંયા બધે શક્તિની વાત થઈ ને, હા તો અસામાન્ય કારણ આત્માની શક્તિ એવું કેમ કીધું? સામાન્ય કારણ ક્રિયાવંત શક્તિ, હા અસામાન્ય કારણ કેમ? અસામાન્ય કારણ આત્માની શક્તિ અસામાન્ય કારણ અસામાન્ય એટલે સામાન્ય નહીં, જે આપણને દેખાવામાં ના આવે, દેખાવામાં ના આવે ને. બરાબર. સામાન્ય એટલે બધાને ખબર પડે, નાના છોકરાને ખબર પડે ને મોટાને ખબર પડે કે આ આવું કારણ છે, પણ આ શેના આધારે ચાલી રહ્યું છે એ કોઈને ના ખબર પડે. બરાબર. આત્માની હાજરીથી ચાલી રહ્યું છે ને. હા ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવ્યો. આત્માની હાજરીથી ચાલી રહ્યું છે, એ લોકોને ના ખબર પડે કે આત્માની હાજરીથી ચાલી રહ્યું છે. બધાને એવું જ લાગે કે આ આપણે જ ચલાવીએ છીએ અથવા તો આ ચાલી રહ્યું, પણ આટલું બધું કીધું, શક્તિની વાત કરી, પણ આ બધી ઓટો શક્તિ છે, બટ નેચરલ ચાલનારી વસ્તુ છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા. આ બટ નેચરલ ચાલનારી વસ્તુ છે. આ બધી વાત કરી ખરા, પણ બધું બટ નેચરલ થઈ રહેલું છે. એટલે દાદા ભગવાને આ બટ નેચરલ થઈ રહેલું છે અને પરફેક્ટ થઈ રહ્યું છે, એટલે વ્યવસ્થિત શક્તિનું નામ આપ્યું. બરાબર. વ્યવસ્થિત. શેનું નામ આપ્યું? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ. પૂતગલની પોતાની શક્તિ નથી, પૂતગલ ચાર્જ થયું માટે એવું વર્કઆઉટ કરે છે. બરાબર. હા ખ્યાલ આવ્યો. ભેગા થયા ને, પૂતગલ પરમાણુ ભેગા થયા એટલે પછી એનું કામ તો કરે જ ને. કરે. પણ ભેગા થવા માટે સંજોગો જવાબદાર બને છે ને. હા. ખ્યાલ આવ્યો? હા. એટલે ભેગા થાય ને છૂટા પડે, ભેગા થાય ને છૂટા પડે, ભેગા થાય ને છૂટા પડે. એ નોર્મલી સામાન્ય કારણ છે, ભેગા તો હું છૂટા પડું. પણ કોની હાજરીથી થાય છે? તો કે આત્માની હાજરી થાય છે, જે કોઈને ના ખબર પડે, એટલે અસામાન્ય કારણ કહ્યું. અસામાન્ય કારણ.
અસામાન્ય, કોઈને ખબર ના પડે. બરાબર. સામાન્ય એટલે ખબર ના પડે એવી. એટલે આત્માની હાજરીથી કેવી શક્તિ થાય છે, કેવું કામ કરે છે, તેની બહુ જોવાની જરૂર છે. આપણને તો લાગે કે આનાથી થયું, આનાથી થયું, આનાથી થયું, પણ ભગવાન જ હાજર ના હોય તો, કઈ ના થાય, આત્મા હાજર ના હોય તો કશું ના થાય. કઈ ના થાય. પછી એ સારું કામ હોય કે ખોટું કામ હોય, એ તો નેચરલ શક્તિ છે, નેચરલ. અને પૂતગલનું સામાન્ય કારણ ક્રિયાવંતી શક્તિ, કારણ કે ચાર્જ કરેલું છે એટલે ક્રિયા થયા જ કરે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ખ્યાલ આવ્યો. એટલો એ અસામાન્ય કારણ ખ્યાલ આવ્યો. ચાર્જ થાય છે તે એકદમ સૂક્ષ્મ છે, અને જયારે જે શક્તિ દેખાય છે કે આવું થઈ રહ્યું છે, એ બધો તો ડિસ્ચાર્જ ભાગ છે. એટલે સામાન્ય કારણ કીધા. એટલે સામાન્ય કારણ કીધા. સામાન્ય કારણ, તમે જમો એટલે બાથરૂમ જવું જ પડે. પણ બરાબર. ખાલી એટલું ક્લિયર છે કે જમતી વખતે થોડી ચોઈસ હોય, પણ સંડાસ જતી વખતે there is no choice. ખ્યાલ આવે? કોઈ પણ જગ્યા પર, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે એનું પ્રેશર આવે. એવું કેવા ખ્યાલ આવ્યો. વૈજ્ઞાનિક સામીપ્ય નિશ્ચેતના ચેતના અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની શક્તિ. એટલે આ જેવું ચિંતવે તેવો થાય, તેવું એ આત્માની કેવી શક્તિ હશે કે એની હાજરીમાં ચિંતવો તો એવી શક્તિ ઊભી થઈ જાય. કેવી શક્તિ હશે! ઓહો, કેવું એ આત્માની શક્તિ હશે! અવસ્થામાં પ્રતિષ્ઠિત કરો, જેવું પ્રતિષ્ઠા કરો એટલે એ શક્તિ ઉત્પન્ન થઈ જાય. તમે નક્કી કરો કે મારે લોકોની સેવા કરવી છે, એટલે ઓટોમેટિક શક્તિ ઉત્પન્ન થઈ જાય સાહેબ. અને તમે રાજા થાવ, પાછું રાજા થાવ એ જુદું. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો. એની મેતે જ રાજા થઈ જાઓ. કેમ કરીને મારે લોકોની સેવા કરવી છે એવું નક્કી કરો એટલે ઓટોમેટિક જ થઈ જાય. સૂર્યનારાયણ એવી રીતે જ થયા છે કે કેમ કરીને લોકોને પ્રકાશ આપવું, એ ભાવ થકી એ સૂર્યનારાયણ થયા, સૂર્યદેવ થયા. વિચાર કરો, એક આત્માની હાજરીમાં આટલું એક ભાવપૂર્વક ચિંતન કરવાથી આવી દશા થાય, તો પછી એ મોક્ષ એ શુદ્ધાત્મામાં શું કેવો હશે, કેવું સુખ હશે, કેવું જ્ઞાન હશે? વિચાર તો કરો. એ કેવું તત્વ છે, અદ્ભુત વસ્તુ છે, વર્ણન થાય એવું નથી. એટલે કીધું ને કે શું કહેવાય, પૃથ્વીને કાગળ બનાવે, દરિયાને સહી બનાવે, છતાં વર્ણન કરે, છતાં એ વર્ણન ઓછું પડે, નાનું પડે. એવા એ શુદ્ધાત્મા ભગવાન છે. વર્ણન શક્ય નથી, પોસિબલ જ નથી. તમે ગમે તેટલું કરો તોય ઓછું જ પડે. એવા એ અનંત શક્તિ વાળા ભગવાનને છોડીને આપણે વિનાશી શક્તિ પાછળ પડેલા છે. પૈસાની શક્તિ કેવી હોય? વિનાશી કે અવિનાશી હોય? વિનાશી હોય. માણસની શક્તિ કેવી હોય? વિનાશી. બનેલો હોય તો એની શક્તિ કેટલી હોય? એ પર્ટિક્યુલર ફિલ્ડ જેટલી. બરાબર. ઓલા તો અનંત શક્તિ વાળા. ઓહો, વિનાશી શક્તિ પર આટલી નવાઈ લાગે છે, તો અવિનાશી શક્તિની શું હશે? કેવું હશે એ અવિનાશી શક્તિ? અદ્ભુત, વર્ણન થાય નહીં એવા એ દાદા ભગવાન. એને તો જોયા જ રાખવાના, જોયા જ રાખવાના. અવ્યક્તવ્ય, ઓહો, વર્ણન થાય નહીં એવી શક્તિ અંદર ખુલ્લી થતી જાય, કારણ કે એ જ શક્તિ એમનામાં ખુલ્લી થઈ છે. ગજબનું સુખ, ગજબનું વર્ણન થાય નહીં એવું સુખ એમ ખુલ્લું થયું. ગજબનું જ્ઞાન, હો જગત આફરીન થઈ જાય. દેવ દેવીઓ જેની સેવામાં આવી જાય, એની સામે કોઈ ભૂલે ચૂકે અવળો વિચાર ના આવે, એવી તો જેની શક્તિ છે.
પશુઓને પણ અસર કરી નાખે એવી શક્તિ છે. એની હિંસક ભાવ ભૂલી જાય એ કેવી શક્તિ હશે, વિચાર તો કરો. 300 માઇલના એરિયામાં સુખ ને સુખ, ભૌતિક સુખ, ઓહો, દુઃખનું નામો નિશાન નહીં. એ કેવી શક્તિ, કેવી શક્તિ, ઓહો, અદ્ભુત. એમ આ તો બધી શક્તિ આવરાઈ ગઈ દેહને પોતાનું માનીને. દેહને પોતાનું માનીને, હે, દેહને પોતાનું માનીને શક્તિ આવરાઈ ગઈ. દેહને પોતાનું માન્યું એટલે દેહની સાથે જે કનેક્ટેડ છે તેને પોતાના માને ને હા. એમાં ને એમાં જ આખો દિવસ ચાલ્યો જાય, આખો સંસાર, આખો ભવ પૂરો થઈ જાય. પછી પરમાત્મા શક્તિ, પરમાત્મા, હા હા, નિરાકાર અક્રિય પરમાત્મા શક્તિ. અક્રિય છતાં પણ આખું જગત સક્રિય છે. જે અક્રિય છે તેને હાજરીથી સક્રિયપણું છે. એવું એ અક્રિયપણું કેવું હશે કે જેની હાજરીથી બધું સક્રિય થઈ જાય છે. એ કેવું અક્રિયપણું, ઓહો હો હો, અદ્ભુત. એમ નિરાકાર અક્રિય શક્તિ આકાર વિકાર નિર્વિકાર કરી નાખે. ખ્યાલ આવ્યો? હા. આકાર એ સામાન્ય ભાવ છે, વિકાર એ વિશેષ ભાવ છે. પણ આકાર વિકાર એ ક્રિયાવાળી શક્તિ છે. સિમ્પલ વાત. આકારમાં ધ્યાન ખેંચાય નહીં, વિકારમાં ધ્યાન ખેંચાઈ જાય. પરેશાનંદજી, આ શક્તિ આપણે હમણાં આત્માની શક્તિની આપણે વાત કરી કે સૂર્યનારાયણ ભાવ કર્યા તો એવી રીતે સૂર્યનારાયણ થયા. એવો ભાવ કર્યા સેવાના તો એ રાજા થયો. તો એને જે ભાવ થયા ને, ભાવ એ બી કશાના આધારે થયા ને? કેમ કે સંજોગોને આધારે હોય, કોઈ નિમિત્ત બને, એમને તો થાય નહીં ને કશું. તો એ કઈ શક્તિ કે એને સંજોગ એવા ભેગા થાય? એ વ્યવસ્થિત શક્તિ જ છે. તો પણ એનું સ્ટાર્ટિંગ કેવી રીતે? કેમ કે ના હોય, બટ નેચરલ જ હોય. કુદરતની અંદર ચોર પણ એની મેતે વધારે ચોરનો ફાલ, જેમ કેરીનો ફાલ આવે તેમ ચોરનો ફાલ આવે. ને એવી રીતના હેલ્પ કરવાનો ભાવ આવે. એમાં 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 તકલીફ બહુ પડે ત્યારે આ બધું ઉત્પન્ન થાય છે. બટ નેચરલ. તીર્થંકર ભગવાન કે એમને પાકતા નથી. બરાબર ને? બટ નેચરલ થાય છે. જબરજસ્ત અધર્મનો જબરજસ્ત પ્રભાવ હોય ત્યારે પછી ધર્મ ખુલ્લો થાય છે. ખ્યાલ આવ્યો? બટ નેચરલ જ છે. આ બધું કુદરતી છે બધું. પણ તો આ અક્ષય માની લે છે કે હું અક્ષય છું, એ તો બટ નેચરલ નથી ને? હે, એ તો બટ નેચરલ નથી ને કે અક્ષય માની લે કે હું અક્ષય છું? એ બટ નેચરલ છે ને, લોકોની સાથે રહીને. એ તો જ્ઞાની મળ્યા ત્યારે બટ નેચરલ નથી લાગ્યું. બરાબર. બીજા કોઈને બહાર વાળાને કહે તો મુશ્કેલી પડે. ખ્યાલ આવે ને? એ તો જયારે અક્ષય થી કંટાળે ત્યારે પછી કઈ બટ નેચરલ વસ્તુ ખુલ્લી થાય. એ બટ નેચરલ અક્ષય, હું અક્ષય છું એ બટ નેચરલ છે. પણ કેવું બટ નેચરલ છે? તો કે નવા બીજ ફૂટનારું, બીજ નવા ફળ આપનારું બટ નેચરલ છે. અને કોઈને બીજ પૂરા થવાના હોય, નવું ઉગવાનું ના હોય ત્યારે એ બટ નેચરલ જુદું પાછું. એને સ્વાભાવિક કે, ઓલાને વિભાવિક કે. બેઉ શક્તિ છે. એક વિભાવિક શક્તિ છે અને એક સ્વાભાવિક શક્તિ છે. પોતે પોતાના માટે શક્તિ વાપરે તો એ સ્વાભાવિક હોય, અને પોતે એ જ શક્તિ બીજા માટે વાપરે તો એ વિભાવિક થઈ જાય. બરાબર. ખ્યાલ આવ્યો? કલ્પ શક્તિ પોતાના માટે વાપરે તો નિર્વિકલ્પ થાય, અને કલ્પ શક્તિ પારકી વસ્તુ માટે વાપરે તો વિકલ્પ થાય. અને વિકલ્પ એ બીજું કશું જ નથી. સંસાર ખડો થઈ જાય. શક્તિનો યુઝ ક્યાં થાય છે, બસ એની પર છે બધું.
અને એ કૃપા છે અથવા તો બટ નેચરલ એ સિસ્ટમ છે આખી. પણ હવે ઘણીવાર આ સમજ પડ્યા પછી બી એ શક્તિનો ઉપયોગ, એટલે કેવું થાય કે સમજ પડી આ હા વસ્તુ, પણ હા તો બી એ શક્તિનો ઉપયોગ બરાબર ના થાય, ઉપયોગ ના મુકાય ને. હા સમજ પડી ક્યારે કહેવાય? વસ્તુ અટકે. હા અટકે નહીં તો હજુ સમજ નથી પડી. આ તો આપણી જાતે જ આપણે માની લઈએ છીએ કે આપણને સમજ પડી ગઈ. બરાબર. હા, એ તો 5 વખત 10 વખત સાંભળે એટલે એવું લાગે કે મને સમજાઈ ગયું. પણ વિપરીત પરિસ્થિતિઓમાં શું ફંક્શન કરે છે તે આપણને નથી ખબર પડતી. ખ્યાલ આવે ને? હા, ખ્યાલ આવ્યો. દાખલો આપેલો કે ભાઈ સમજ પડે તો એ અટકે ના. નહીં તો પહેલા માંથી કોઈ કૂદે છે ખરું? ના. કોઈ કૂદતું નથી. એને પાક્કી સમજણ પડી ગઈ કે હું અહીંયાથી પડીશ તો હું મરી જઈશ, અથવા મારા હાથ પગ તૂટી જશે તો મારી તકલીફ પડશે જીવનમાં. એવી રીતે અણસમજણ કેવું ફંક્શન કરે છે, મારા કેટલાય ભાવ બગાડી નાખશે, એવું સમજણ પડે તો પછી અણસમજણને સહારો ના મળે, કોઈ હિસાબે ના કરે. બરાબર. એટલે સમજણ કોને કહેવાય? તો કે એ અટકાવે. જો જ્યાં સુધી અટકતું નથી તો સમજવાનું કે હજુ સમજવાનું બાકી છે, પૂરું નથી સમજ્યા. આપણે તો 1% સમજ્યું હોય તેને 100% જ માનીએ છીએ. હા 1%, 2%, 50%, 55%, 100%, કેટલા જગા પર ગયું? ઓહો. જેમ જેમ વધારે સમજણ પડતી હોય, એક્ઝેક્ટ સમજણ પડતી જાય તેમ એ અટકતું જાય. એ શક્તિ બીજી રીતે ફંક્શન કરે, ઓલું ઓલી રીતે ફંક્શન કરે, ઓલું આ રીતે ફંક્શન કરે. એટલે એને 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 વાત કરીને શક્તિ તો કામ કરે છે. એક સેન્ટ્રીફ્યુગલ છે ને એક સેન્ટ્રીપિટલ છે. હા બે જ શક્તિ છે, એક સેન્ટ્રીફ્યુગલ અને એક સેન્ટ્રીપિટલ. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. બે જ શક્તિ, એક સેન્ટ્રીપિટલ ને એક સેન્ટ્રીફ્યુગલ, જે કેન્દ્રથી દૂર લઈ જાય, શુદ્ધાત્માથી દૂર લઈ જાય, અને એક સેન્ટ્રીપિટલ જે શુદ્ધાત્મા પાસે લઈ જાય. પાસે લઈ જતા પછી એક થઈ જાય, અને ઓલું દૂર જ લઈ જાય. જેમ દૂર જાય તેમ વિકલ્પ વધે, શાંતિ જ ના હોય કોઈ દિવસ. ખ્યાલ આવ્યો. પણ એ શક્તિ જ છે ને. એક શક્તિ મોક્ષે લઈ જાય, એક શક્તિ સંસારમાં લઈ જાય, ફેરવે બધે ચારે ગતિમાં. તો ખોટું છે કોઈ સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાય, કોઈ અમેરિકા ફરવા જાય, કોઈ કેનેડામાં સેટલ થાય, તો 4 ગતિમાં ના સેટલ થાય? કે માણસનું મગજ તો કેટલું બ્રેઇન છે, કેટલા બધા ઇન્ટેલિજન્ટ કહેવાય. 4 ગતિમાં જાય ને, દેવ ગતિમાં જાય, બીજે બધે જાય. જરા જોઈ આવે તો ખરા ને કે આ શું છે, શું આ બધું નર્ક શું છે, ચાલો જોઈ આવો આપણે જરા. હા, એવું છે બધું ભાઈ. બરોબર. હા હા, સમજાયું. આયા ભરતભાઈ? આવી ગયા? આવી ગયા. આજે જરા નેટ નો ખબર નહીં ઓન ઓફ થયા રાખે છે. કઈ વાંધો નહીં, થવા દો ને. હવે ઓન ઓફ જ છે બધું. ઓન ઓફ સિવાય કશું છે નહીં ભાઈ. ભરતભાઈ, જી જી. ઓન ઓફ એક નેટ ઓન ઓફ થાય છે, મૂડ ઓન ઓફ નથી થતો. ભરતભાઈ ગયા કે શું? હા, હા, મૂડ બી ઓન ઓફ નથી થતો. મૂડ ઓન ઓફ થાય છે, પણ એ બહુ ભારી પડે છે પરેશાનજી. મૂડ જયારે ઓન ઓફ થાય ને, મૂડ ઓન ઓફ થાય છે કે નહીં? થાય છે. આ છોડી નહીં મૂડ ઓન ઓફ થાય, બોલો. દિવ્યાનો મૂડ ઓન ઓફ થાય છે. હા પાડે છે કે ના પાડે? હા, પાડે છે. હા, મૂડ ઓન ઓફ થાય એ બધા નબળા કહેવાય. હા, એ તો થઈ જ જાય. હે થઈ આયા જાય છે, ભરતભાઈ? ઓટોમેટિક થઈ જાય. હે ઓટોમેટિક મૂડ ઓન ઓફ જે છે ને, હા,
મૂળ ઓન ઓફ જે છે ને એ હા. પ્રકૃતિને ભાવતું આવે તો સારું લાગે, વિરુદ્ધ કઈ હા. આવે તો પછી તકલીફ થઈ જાય છે. હા, તો એ હજી નબળાઈ પ્રકૃતિ કહેવાય. આ નબળાઈ તો છે જ ને, નબળાઈ હજી ક્યાં ગઈ છે બધી. હા, આ ઓન ઓફ, આ તો કહેવામાં તો દુનિયામાં ઓન ઓફ જ થાય જ બધું. એબ્સોલ્યુટલી. મોબાઈલે ઓન ઓફ થઈ જાય, મૂડે ઓન ઓફ થઈ જાય. યસ. એ મેકેનિકલ શક્તિ. મેકેનિકલ. આ અને ઓલું જે આત્માની હાજરીથી જે થાય છે ને ચાર્જિંગ, હા, આકાર સ્વભાવી પૂતગલી શક્તિ, કે હા, આત્માની અંદર એક કલ્પ શક્તિ નામનો ગુણ છે, એટલે એ જેવું વાત કરી, કલ્પે ને એવું થઈ જાય છે. એ વાત કરી. ઓકે એ મારું બહુ હા ઓકે બસ. આત્મા માટે વપરાય તો નિર્વિકલ્પ બનાવે, અને એ શક્તિ પારકી વસ્તુ માટે વાપરે તો વિકલ્પ બને. વિકલ્પ. કલ્પ એબ્સોલ્યુટ is common. Kalp રાઈટ. is common. Kalp can become vikalp also, and kalp can become nirvikalp also. યસ. And મારે which શુદ્ધાત્મા થવું, મારે શુદ્ધાત્મામાં રહેવું છે તો પછી એ હા, તરફ જતો રહું. એ તરફ જશે ઓટોમેટિક જ. એ કલ્પ શક્તિ જ તમને શક્તિ આપશે. અને એના સમય એનું રિઝલ્ટ આવે. જેમ હમણે અક્ષયભાઈ પૂછ્યું ને સૂર્યનારાયણ દેવ કેવી રીતના બન્યા, તો એ ભાવ હા, જેટલા ભાવ ચાર્જ થયા એનો સમય આવે એટલે થાય. થાય ઓટોમેટિક. સૂર્યનારાયણ સૂર્યદેવ થવું હોય તો ઇફેક્ટ છે, જન્મ થવો. જી. એટલે ઓન થવું, ઓન. અને એ ભાવ પૂરા થાય એટલે ઓફ થઈ જાય. કરેક્ટ. ઓફ થતી વખતે બીજું કોઈ વસ્તુ ઓન થઈ ગઈ બીજું. હોય. યસ. એટલે ઓન ઓફ પરફેક્ટ. સિવાય આ વર્લ્ડ છે નહીં સાહેબ. વાહ. સરસ. આપણે જન્મ થઈને ટકીએ છીએ તે ઓન છે, અને પછી મરી ઓફ થઈ ગયા, પતી ગઈ વાત. બરોબર. ભગવાન કહે છે કે અમે કાયમ નથી, અમે ઓન ઓફ વગરના છે. કરેક્ટ. પરપેચ્યુઅલ. ક્યારેય અંધારું થાય નહીં. અદ્ભુત એ ભગવાન, એટલે કહ્યું છે કે ભગવાનની ગજબ ભગવાન છે નિવાઈ દાદા ભગવાન. ઓહો, આપણને જોવા મળ્યા ને, એ જે જોવા મળે ને તો એ બહુ ગજબની પુણ્ય કહેવાય તારે જોવા મળે સાહેબ. યસ. અને સાથે રહ્યા, સાથે વાતો કરી. ઓહો, આવું બને નહીં. વર્લ્ડમાં બન્યું નથી. આટલું ભગવાન આટલી બધી વાતો કરે, અને બધાની સાથે વાતો કરે. તીર્થંકર ભગવાનને વાતો કરવાનું લિમિટેશન હોય છે. યસ. બહુ લિમિટેશન હોય. પર્ટિક્યુલર હિસાબ બાકી હોય ને, હિસાબ બહુ ઓછા હોય. એટલે બરોબર. પર્ટિક્યુલર હોય વાતો, બધા જ સાથે નથી હોતી. આપ તો દાદા ભગવાન ઓહો, એવા બધાની સાથે કેવી વાતો. સચ્ચિદાનંદ જાતું બોલે ને, બોલાને એમને આનંદ ઉભરાય. આ જાત્રામાં તમે એવા ભગવાન થયા સાહેબ. વર્ણન થાય એવું નથી. એની આંખો શું, એની વાણી શું, એનો વ્યવહાર શું, એની કાળજી શું, એનો પ્રેમ શું, વર્ણન જ થાય એવું નથી સાહેબ. એની એક ચેષ્ટાઓ જુઓ તમે. ઓહો, જીવને મોક્ષે લઈ જનારું હતું. જબરજસ્ત, એટલું બધું કલ્યાણકારી હતું કે વાત નહીં કરવાની. વર્ણન થાય એવું નથી સાહેબ. જ્ઞાન કહેવાય નહીં, વર્ણન થાય નહીં, જ્ઞાનીના ચરણમાં મોક્ષ વર્તે અહીં. એ પણ એને તો આપણે નથી બેઠા, એને તો માથું પકડીને બેહાડ્યા. બેસ અહીંયા અંદર, માથું ના ઉચકીશ તારું, બેસ અહીંયા ચરણમાં. એવું કર્યું છે. કહું છું ને, એની ચેષ્ટા અદ્ભુત છે. વિતરાગ છે, ખટપટિયા વિતરાગ છે, પાકે આ કળિયુગની જો પુણ્યોદય. આપણે તો કોઈ રીતે ગાંઠ એવા નથી. ગાંઠ એવા નથી ને, એવાને મોક્ષે લઈ ગયા. એ કેટલી પ્રખરતા હશે સાહેબ. જબરજસ્ત સામર્થ્ય જ્ઞાનીનું. દાદા ભગવાને કહ્યું ભગવાનના દર્શનથી મોક્ષ થાય, જ્ઞાનીની કૃપાથી મોક્ષ થાય. વાહ. સાચી વાત. ભગવાને કીધું સાહેબ. એબ્સોલ્યુટલી. અને કૃપા તો બસ જે ભેગો થયો ને, પતી ગઈ વાત. એટલે કહેતા હતા આજા ફસાજા કંપની છે.
હા, અહીં પછી તો છે મુક્તિ ચોક્કસ. છૂટી શકીશ નહીં, છૂટી શકીશ નહીં સાહેબ. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન તમોને, કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. અદભુત સાહેબ, અદભુત. એક એક પદો આ ક્રિયાવંતી શક્તિ આખી પૂતગલની શક્તિ પર છે જી. અને બટ નેચરલ છે સાહેબ. અને હા, આત્માની હાજરી છે તો બધું છે. આત્માની હાજરી નીકળી ગઈ તો પછી બધું અક્રિય, પછી બધું અક્રિય. બહુ બહુ ફર્સ્ટ ક્લાસ, અદભુત પદ છે, અદભુત પદ છે. યસ. થોડી આજે જરા નેટ નો છે યાર, શું કવિરાજે કર્યું હતું ખબર નહીં. દાદાની બધી કૃપા જો આટલા વર્ષો પછી હવે ગવાય છે પદો. કૃપા વગર શક્ય જ નથી સાહેબ. ઇઝ ઇટ ઇમ્પોસિબલ. અને બધાને બોલો. અને બધાને આટલા વર્ષ પછી આ પદો એવર ફ્રેશ કાંઈક ને કાંઈક નવું જાણવા મળે છે એમાંથી. હા હા હા. પહેલાની સમજણ જ્યારે પણ ગાશે ને એનો ઉલ્લાસ જ બદલાઈ જશે. કારણ કે શુક્લ ધ્યાન છે ને, એટલે શુદ્ધાત્મા પદ ખુલ્લું કરે છે એનું પોતાનું. જી જી, એબ્સોલ્યુટલી બને અને મન ને બુદ્ધિ પ્રમાણે ચાલતું હોય તે બંધ થાય, એટલે ઓટોમેટિક જ દર વખતે એના આવરણ ભેદાઈ જાય, દર વખતે એને નવો અનુભવ થાય. દર વખતે નવો અનુભવ થાય છે. એટલે હું તો કહું છું ને ઘણી વખત, કશું ના આવડે તો 2-5 પદો ગઈ નાખો ને માથાકૂટ નહીં. સાચી વાત. તો 2-4 લાઈન મોડે કરી નાખ, તને જે ગમતી હોય, અને ગાયા કર, કલ્યાણ થઈ જશે તારું. એબ્સોલ્યુટલી. પદમાં જે જ્ઞાન છે ને એ જ દાદા ભગવાન છે. એ દાદા ભગવાન, એ જ દાદા ભગવાન. દાદા ભગવાનની વાણી પદ સ્વરૂપે પ્રગટ થઈ ગઈ. પ્રગટ થઈ એટલે કે દાદાની કૃપાથી જ આવી. અમુક વાત તો આપતવાણીમાં નથી આવી, પણ પદમાં આવેલી છે. પોસિબલ. આપતવાણીનું સંકલન કર્યું ને, આ તો જ્યારે જે થયું હતું એ બધું સાચું. યસ એક્ઝેક્ટ. આમાં કોઈ સંકલન નથી. આમાં કોઈ સંકલન નથી. ડાયરેક્ટ છે આ. નો એડિટિંગ. આ તો આમાં કોઈ માથાકૂટ નથી. હા, એ જે એડિટર હોય ને, ભગવાન કીધેલું આમાં બદલતા નહીં, ચેકો મારતા નહીં. સંકલન કરનાર જે હોય ને, એને એની પોતાની એક ડિઝાઇન હોય. એને એમ લાગે કે હું જે મારી જે ડિઝાઇન જે છે ને એ જ સાચી ડિઝાઇન છે. એટલે એ પ્રમાણેનું જ બહાર આવે. એક્ઝેક્ટલી. એ ન્યુટ્રલ રહી નથી શકતો. સંકલન કરનાર ન્યુટ્રલ નથી રહી શકતો. સહેલી વાત છે ન્યુટ્રલ રહેવું, કે જેવી તેવી વાત છે. અરે બહુ ખતરનાક. પીએચડી થયેલો હોય ને તોય ના રહી શકે. ભણતર હોય ત્યારે એ અનબાયસ રહી શકે. અબૂધ થાય તો એ પૂર્વગ્રહ વગર નો થાય. જ્યાં બુદ્ધિ છે ત્યાં એની પોતાની ડિઝાઇન રહેવાની. બહુ મોટું પદ છે ભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોરી આજે જરાક નેટ આડોડું ચાલી ગયો. ગુણશાળી તો બહુ ગાવા મળે છે. કરતા જ રહેજો. હા, ગાતા જ રહેજો. હા, હવે સાહેબ પગ પકડીને ગાવાનું કહેવાનું. હા, હું તો ટ્રાય કરું કે જ્યાં મોકો મળે ત્યાં ગાઈ નાખું. ભલે ટ્રેનમાં ગઈ નાખજો. હું તેલ પીવા ગયા, જે હશે તે, જે સાંભળશે તે. ચિંતા ના કરજો, પણ ગાતા રહેજો બસ. ગાઈને કાઢી નાખજો આ પદ. બહુ ગજબના પદો છે. એબ્સોલ્યુટલી. એટલે અમુક સિલેક્ટ કરીને આ શું છે, બધા જાહેરમાં ગવાતા નથી બહુ વખત. ના, ગાઈ નાખો ભરતભાઈ, ગાઈ નાખો કોઈ પણ હિસાબે. જે બાકી રહે તે પણ ગાઈ નાખો.
હા, એ તો આવશે ધીરે ધીરે. હજી તો ઘણા બાકી છે. બીજા રેકોર્ડિંગ થયેલા આવશે હજી. કરી જ હજી નાખે. બીજા જી જી, પાક્કું પાક્કું. તમારી કોઈ જરૂર હોય તો કહેજો, તો વી વિલ ડેફિનેટલી કમ. તમે હા હા, તમારો જે એલો શું કે પુશ પુશ છે ને, એનાથી વધારે હા. બળ મળે છે એનાથી. મારે તો કવિરાજની હાજરીમાં કરવું હતું ભરતભાઈ. મેં તૈયારી જી. કરેલી કે ટેપ લેવાનું અને જે ઓલું છે ને, ઓલું રેકોર્ડિંગ આવે છે ને, આપણે ઓલું એપલનું રેકોર્ડિંગ મશીન આવતું હતું, અને બીજું એક રેકોર્ડિંગ મશીન આવે છે કે કવિરાજને આમ મૂકી દેવાનું કોલર પર અને એ ગઈ નાખે. ઓલા 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 પેટી વગાડીને ગાય અથવા પેટી વગાડ્યા વગર ગાય. હું એવી રીતના કરવાનો હતો. મેં એક વખત ગઈ નાખો, પછી જોઈ લઈશું આપણે. બરાબર. સંજોગ ના બાજ્યો ભાઈ. મારી બહુ કચાશ એ બાબતમાં. મેં બહુ લાઇટલી લીધું વસ્તુને. મારી ઈચ્છા બહુ હતી, બહુ જ ઈચ્છા હતી, બધી તૈયારી હતી. એક વખત તો ટેપ રેકોર્ડર, માઇક બધું લઈને આવ્યો. તો કવિરાજ કે જયારે યાર મૂડ નથી બરોબર, ચાલ મેં કીધું સચ્ચિદાનંદ હા, એ તો છે. કારણ કે ગાવા માટે છે ને, ટોટલી ભાવ જે હોય ને, ભાવ અને શારીરિક ક્ષમતા અને ગળું, એ બધું સાથે હોય ને, તો જ. નહીતર આજે ગમે એમ ગાઈ નાખે ને, એનું રિઝલ્ટ ન હોય, કોઈને ઉગે નહીં, કોઈને પોતાને જ એ વખતે શું છે, મને એવો ખ્યાલ નતો આવતો કે મારે એમને ખુશ રાખવા. see it's a one of the major reason કે તમે કોઈને ખુશ રાખો ને, તો ઓટોમેટિક એની રિઝલ્ટ 100+ આવે. યસ એ જરાક એમાં હું માર ખાઈ ગયો. એટલે મને એમ કે કવિરાજને આપણે કહીશું કે પદ ગા એટલે ગાઈ નાખે, એવું ના હોય ભાઈ. ઘરે પાન બાન લઈ જા અને જરાક આમ આઈસ્ક્રીમ લઈ જાય, એટલે સારું પછી માણસ હા ચલો હવે ગાઈશું, ચલો વાંધો નહીં, પર ચલ તો આવવા દે. માહોલ, એટમોસ્ફિયર બનવું જોઈએ. બહારનું અને અંદરનું બેવ. एग्जैक्टली એ દાદા કહેતા હતા કે ખુશામત ખુદા કો ભી પ્યારી હોતી है. બીજું કઈ મળે કે ના મળે, પણ દરેક જે કલાકાર જેવું જે હોય ને, એને એનું એપ્રિસિએશન એનું વધારે ઇમ્પોર્ટન્ટ હોય, વધારે ઇમ્પોર્ટન્ટ. ભલે એટલે આમાં તો હવે કોઈને એવું રહ્યું નથી. આ એક નોર્મલ સંસારની અંદર જે છે ને, પ્રકૃતિની રિક્વાયરમેન્ટ છે. પ્રકૃતિ ખુશ થઈ જાય ને, તો 150% જેવું એ રિઝલ્ટ આપે. પોતે જોઉં છું કે ઘણી વખતે મારો સત્સંગ બહુ સરસ નીકળે છે, અને ઘણી વખતે કશું આમ મજા જ નથી આવતી. મને પોતાને મજા નથી આવતી. મેં જોયું નિમિત્ત તો કેવું ફંક્શન કરે છે, કેવું બોલે છે, એના પર બધું બહુ ચાલે છે. એના પર પોતાની આંતરિક પરિણતિ કેવી છે ને, બધું એના પર ડિપેન્ડ કરે છે. બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુધીરજી. जय सच्चिदानंद प्रसन्न जी, जय सच्चिदानंद भरतनाथ जी। दिन हो गई कि रात हो गई, ये पहला बताओ। दिन में हूँ। दिन में है ना? हाँ। आपकी जो यात्रा, सॉरी, हाँ बोलिए। ये नहीं होती है। रात होती है नहीं होती है, बताओ ने। हाँ, रात तो होती है ना। कोई आप ऑफ एंड ऑन की बात की है ना, उसी तरह से दिन और रात। रात होती है। रात होती है ना। अच्छा ठीक है, बोलो क्या प्रश्न है आपका, बताओ। एक्चुअली मेरा प्रश्न आपने ऑलरेडी ले लिया। आपका जो यात्रा के टाइम पे जो सत्संग था जयमितान जी के साथ में, वो सेंट्रीफ्यूगल और सेंट्रीपिटल फोर्स, उसके बारे में ही पूछने का था। अभी भी आप उसका थोड़ा मेंशन किया, लेकिन मैं चाहता हूँ आप थोड़ा सा और उसके बारे में प्रकाश करो। बोलो ना, क्या उसमें क्या जानना क्या है? जानना ये है, मेरा जो समझ में आया आपके सत्संग से, अभी भी आप बोला उस हिसाब से, आपने जो सेंटर है वो शुद्धात्मा है। और जो जगत की लोग है वो सेंट्रीफ्यूगल फोर्स में जी रहे हैं, मतलब आत्मा से भग रहा है, संसार की तरफ भग रहा है।
नहीं, वो तो और उसकी दादा, समझ ऐसी उल्टी समझ है इसलिए। हाँ हाँ हाँ, वही 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 इसके लिए। और सेंट्रीफ्यूगल और सेंट्रीपिटल फोर्स तो अपनी समझ के ऊपर आधार है। राइट राइट सही समझ नहीं है तो इट बिकम सेंट्रीफ्यूगल फोर्स। राइट राइट। और वही मशीन अगर सही समझ हो गई तो सेंट्रीपिटल हो गया। जा बराबर है, ख्याल में बराबर है। है? हाँ, तो ये पहले, ये तो आपने बनाता है। नया शब्द आपने, सॉरी, ये नया शब्द आपने इसमें इंट्रोड्यूस किया, और बहुत मतलब सही तरीके से इंट्रोड्यूस किया। दादा की जो पहले था, जो बहिर्मुख से अंतर्मुख करना, वही इसी बात की पुष्टि करते हैं ना। हाँ, बस 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 बस, मतलब बरोबर। आपने नया युग के साथ में नया भाषण रख दिया, तो बहुत अच्छा है, नए पीढ़ी के लिए अच्छे लगेगा वो। साइंस टेक्निकल के आदमी साथ तो जोड़ जल्दी दिया। है। हाँ, जो साइंस टेक्निकल के साथ जोड़ दिया तो बहुत अच्छा लगा मेरे को। साइंस वाला आदमी है ना तो उसको बहुत मजा आती है। हाँ, उसके लिए मेरे को भी बहुत अच्छा लगा कि हाँ, आपने ये नया मसल लगा दिया, तो एग्जैक्ट। बहिर्मुख से अंतर्मुख ला दिया, वो तो वो ये। वो है ना, वो अपना बोलिए। वो पतंग की डोरी होती है ना, पतंग की डोरी। राइट राइट। वो फिरकी होती है ना, फिरकी। हाँ हाँ, तो उसमें बराबर बोल। उसमें डोरी बनती है, डोरी अंदर जाती है। राइट। और जब पतंग हाँ, उड़ाते हैं तब राइट। डोरी खुलती है। हाँ, छूटती है उसमें, राइट। खुलती है ना तो कम होती है ना डोरी। राइट। एक में डोरी बढ़ती है, एक में डोरी खुलती है। राइट तो वैसा ये ऐसा है कि एक में कर्म बनते हैं, एक में कर्म खुलते हैं। राइट राइट राइट। बहुत क्या सरस। है? हाँ हाँ, बहुत सरस बहुत सरस। हाँ, इसलिए अपने को सेटिंग ही करने का, इसलिए बोलते दादा वो समझ समझ करो, ऑटोमेटिकली इट बिकम हाँ, सेंट्रीपिटल। राइट 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 इसलिए दादा ने तो आज्ञा ही दे दी कि अभी आज्ञा में रहने का नक्की करो, इट बिकम्स एवरीथिंग बिकम सेंट्रीपिटल ऑटोमेटिक। राइट राइट राइट। इसलिए दादा ने तो कुछ रखा ही नहीं अपने लिए, खाली उनने जो बोला है वो करना है, बस माथा कुछ नहीं करने की ज्यादा। बस बस, बुद्धि बिल्कुल लड़ाने का जरूरत ही नहीं है, बाजू में हाँ, रख। सब आपको दे दिया है, बुद्ध। हाथ में दे दिया है, सब हाथ में दे दिया है। अभी वापरो आप। हाँ, आपको करोड़पति बस। बनाया है, अभी वापरो इसको। राइट राइट राइट। जितना वापरोगे उतना आप क्या बोलते हैं, रिच होते जाओगे, धनवान होते हाँ, जाओगे। रिच होते जाओ। राइट लेकिन राइट कैसे राइट रिच? तो राग द्वेष रहित उसको रिच बोलते हैं। राइट राइट हमें वितरागता खुली होती है, वितरागता खुली हुए ऐसा 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 आदमी होते नहीं जगत में। राइट। वितरागता वो सबसे बड़ी कमानी है इस वर्ल्ड में, जो भय से मुक्त कराती है, जो असंग बनाती है। राइट राइट। दूसरी कमानी तो भय वाली, भय भय उत्पन्न करती है। और ये कमानी भय से बराबर। मुक्त कराती है, असंग बनाती है। तो ऐसे निर्भय कमानी बनाते हैं। वो बहुत अद्भुत चीज है। हाँ। नहीं, बहुत अद्भुत है, और कोई जगह जबरदस्ती बाकी में नहीं ऐसा रखा कुछ है। करो, ऐसा कुछ करो कि खुश हो जाए लोग। हाँ, महात्मा खुश हो जाए, ऐसा कुछ पराक्रम करो रे। हम्म, ठीक हो गया। सुनाई देते हैं? हेलो? हाँ, अभी हाँ। हाँ, अभी अभी सुन दिया, फ्रीज हो गया था। हाँ, आवाज आता एक छोटा सा है? और। हाँ, अभी आता है, एक छोटा सा व्यवहार की पूछ रहा हूँ। आज की हाँ, पूछिए। ट्रेंड जो है फैमिली में, सोशल में, वो बाहर खाने का, मतलब होटल रेस्टोरेंट में खाने का रहता है। वो हाँ, जो दादा के हिसाब से, हमारा महात्मा के हिसाब से वो हानिकारक है। और हाँ, कुछ भी हिसाब करे, जैसा हम घर में रहते तो बहुत लिमिटेड खाना खाते, और समझा, मैं आज की तारीख में मैं एक रोटी खाता हूँ रात के टाइम पे। होटल में बाहर जाएगा तो जाते तो हाँ, ज्यादा रहते हैं। और मैं जितना भी बोलता हूँ कि भाई एक होटल में जाना है, तो भी तुम दोपहर को रखो, लंच में थोड़ा बहुत आप खा सकते हो। रात को मतलब वे उसमें जाता है तो ज्यादा खाना हो जाता है, जो मेरे को पसंद नहीं है। लेकिन किसी को वो बात, उसको मतलब दे डोंट लाइक कि ये रात को ही डिनर का ही सब बाहर का होता है, और घर में कुछ भी बना के खाना खिलाओ, वो पसंद नहीं है।
बार बार, और एक साइकिल चालू रहता है, किसी को खिलाया तो अपने को खिलाएगा, मतलब वो रूटीन चालू रहता है। कल भी मेरे को बाहर जाना पड़ा, मतलब बिना, मतलब मेरा खुद को अच्छा नहीं लगा, लेकिन जाना पड़ा डिनर के लिए। हाँ तो और उसमें भी क्या, हमारा जो कास्ट है उसमें क्या नॉन वेज भी खाते हैं, हम तो नहीं खाते, लेकिन वो क्या है, बहुत बैठना पड़ता है वो सबके साथ में, तो एक परिवेश बोलते ना, अच्छा नहीं लगता वो परिवेश में। लेकिन हाँ इसको मतलब फाइल की तरह के लोग कि वो जाना ही पड़ता है वर्क के हिसाब से, क्या कैसे अवॉइड तो कर ही नहीं सकता, ऐसा हो जाता है, फिर संबंध समझना टूट पड़ेगा जाता है। यार। अपनी बात पर पक्की समझ लो कि जिससे वो बंद हो जाए, या तो दिन ब दिन कम होता जाए। वो तो आपके हम्म। ऊपर है, सब आपकी अंदर के अंदर कैसा माल काम करता है, कैसी नीयत है आपकी, उसके ऊपर है। जब आपको हम समझ तो में आए बाहर का खाना हम्म, मेरी जागृति में, मेरी समझ में, मेरे ये विज्ञान की इसमें मुझे बाधक रूप है, ऐसा समझ में आएगा तो ऑटोमेटिक कम हो जाएगा। ख्याल में है ना, क्योंकि खुराक सबसे बड़ा काम करता है इस जागृति बढ़ाने का, इस मार्ग समझने का। नहीं नहीं, वो तो मेरे को बहुत पहले से ही, मतलब मेरे खुद को पीड़ा लगता है, ये जाना पड़ता है इसके हिसाब से, नहीं जाना उसके पड़ता लिए है ऐसा मैंने पूछा। नहीं है। पहला इंटरेस्ट था इसके लिए, आज जाना पड़ता है, लेकिन जाना पड़ने के बाद क्या करते हो? जाने के वक्त कोई पूरा खाते हो या थोड़ा सा खा? नहीं नहीं, वो मैं रेस्ट्रिक्ट करता हूँ उसमें भी। हेलो। हेलो हेलो, हाँ, आपका फ्रीज हाँ हो जाता था। नहीं वो वो बाहर जाते तो बाहर जाते तो भी मैंने खाना रेस्ट्रिक्ट करता हूँ, लेकिन तो भी कुछ ना कुछ हिसाब से वो ज्यादा ही होता है, और परिवेश भी अच्छा नहीं लगता है ना, उसका बोलते सराउंडिंग जो अच्छा है, नहीं लगता है तो नॉन बात वेज अलग होएगा, दूसरे लोग है, वो खाना तो पीना है, सब उसको क्या चालू बोलेगा, रहेगा। लेकिन अच्छा नहीं लगता है तो आएगा जब जब होएगा तभी, लेकिन पहले तो उसको पसंद किया था ना, तो आज उसको वो आ रहा है, तो अभी कैसे निकाल करना है उसका। कोई हाँ अच्छी हाँ, चीज अच्छी बराबर। नहीं लगती, चीज अपने को अच्छी नहीं लगती तो कैसे निकाल करते हैं, वैसा निकाल करने का और क्या। और खूब प्रतिक्रमण करने का, प्रत्याख्यान करने का। अभी भी नॉनवेज अपने बराबर। अपने सामने आता है, वो बहुत बड़ी, कितनी बड़ी अपनी ये होगी, तभी नॉनवेज सामने आता है। समझ में आया ना? इतना राइट राइट। कच्चापन है। हाँ, खूब प्रतिक्रमण करने का, उसका प्रतिक्रमण खूब करना पड़े। मतलब हाँ, सॉरी, हाँ वो नॉनवेज हम तो खाते नहीं, बिल्कुल नहीं खाते, लेकिन तुम नहीं खाते, टेबल लेकिन में आपके दूसरे जगह पे आता है ना, वो तो वो खराब लगता है, हाँ। हम्म, चलो ठीक है। हाँ चलो, ओके, थैंक यू, जय ओके। श्री। જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. हाँ, जय सच्चिदानंद भरत भाई, हाँ बोलो। परेश आनंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद बोलो। हाँ, પરેશ આનંદજી, આપણે આજે દાદાનું એક વાક્ય છે, इगोइज्म ही अधर्म है और इगोइज्म न हो वो धर्म है। प्रत्यक्ष ज्ञानी की उपस्थिति के बिना इगोइज्म घटता नहीं है। फरीदी बोलो। प्रत्यक्ष ज्ञानी की उपस्थिति के बिना इगोइज्म घटता नहीं है। यानी આગળ શું બોલ્યા? इगोइज्म ही अधर्म है और इगोइज्म न हो वो धर्म है। हाँ પછી हाँ, પછી आ इगोइज्म, प्रत्यक्ष ज्ञानी के उपस्थिति के बिना इगोइज्म घटता नहीं है, कम नहीं होता है। हाँ हाँ बस तो क्या, इतना वाक्य है। तो क्या समझने का इसमें? इसमें जो है, इसमें ये समझना है कि प्रत्यक्ष, ये जो बात कर रहे हैं, ये आमा जे बात करे छे, हाँ તો એ આપણે જે દાદા કે છે જ્ઞાન આપે તે વખતે અહંકાર કાઢે છે, એ જ વાત છે આમાં. અહંકાર નીકળી જાય, કારણ કે સ્વરૂપનું પોતે કોણ છે ભાન થાય. ઓલામાં હા જ્યાં હા સુધી પોતે કોણ છે ભાન ના થાય
ત્યાં સુધી હા. તું કઈ પણ કરે, કારણ કે બંધ પડવાનો જ છે, અને બંધ ઓકે. પડે એટલે એને અધર્મ કીધો ભગવાને. હા હા હા. ખ્યાલ આવ્યો? હમ. બંધ પડવો એ જ અધર્મ, પણ લોકોની ભાષામાં ધર્મ નથી કહેવાતો. લોકોની ભાષામાં મદદ કરે તેને ધર્મ કહેવામાં આવે છે. પણ ભગવાન કહે હા. છે એ નથી પુણ્ય બંધાશે, બંધ તો પડવાનો જ તારો. બંધ પડ્યો એટલે ભગવાનની ઉપર આવરણ આવ્યું, તારી પોતાની ઉપર આવરણ આવ્યું, એટલે એ ગુનો છે, એટલે અધર્મ હા. છે. અને હમ. પ્રત્યક્ષ માં ઘટવાની વાત નહીં, નીકળી જ જાય. નીકળે ના તો પ્રત્યક્ષ ના કહેવાય. હા, બરાબર છે. ઘટવાની વાત ક્યાં આવી? ઘટવે શું? ઘરે તો ઈગો નો સ્વભાવ જ છે, વધારે ઘટે ને વધે, ઘટે ને વધે. હા. સંજોગોનો ભીડો આવે અને કશું થાય નહીં, માંદો પડી જાય ને પેરાલાઇઝ થઈ જાય તો ઘટી જાય તરત, ફટાફટ. હા. જેલમાં જાય તો ઘટી જાય. હા. ખ્યાલ આવ્યો ને? બરાબર સામે છે. પોલીસ આવે તો ઘટી જાય ઈગો, એની મેતે ઘટી જાય. હા. ઈગો તો ઘટે ને વધે, ઘટે ને વધે. એટલે વાક્ય હા. બરોબર નથી કે ઘટે નહીં, ચાલ્યો જ જાય. ઈગો રહે જ હમ. નહીં. નહીં, આ તો આપણે આજે ગ્રુપમાં મૂકેલું છે, એટલે એ જે વાક્ય છે એ પ્રમાણે જ બોલું છું. એ તો કોઈ કારણ મૂકેલું હોય, બરાબર છે, જુદી વસ્તુ છે. હા હા, એટલે ઈગો એટલે તમે જે કહો બરાબર, એ નીકળી જ જાય, એ બરાબર છે એવું લાગે છે. છતાં કદાચ અમુક જ્ઞાની એટલે ઈગો સોલ્વન્ટ. હમ. બરોબર. હમ. એટલે આ જે છે એ પરેશાનંદજી આ એબ્સોલ્યુટ સેન્સમાં કીધેલું છે કે કોઈ અમુક અપેક્ષાએ કીધું છે? એ ખબર ના હોય ને, બધી વસ્તુ અપેક્ષા જ હોય. વાત તો અમુક તો નિરપેક્ષ વાત તો આવે ને, નિરપેક્ષ વાત શબ્દમાં આવે જ ના, બધું સાપેક્ષ જ હોય. ઓકે ઓકે. હા હા, કોઈ સંત પુરુષ હોય ને કોઈ વાત કરે તો એનો ઈગો ઘટી જાય. હા. પણ ઘટી જાય પછી વધી જાય એ વાત નક્કી. હા હા, એ બરાબર, નીકળી જાય. વધી જાય. હા હા કારણ કે હા, એ ઈગો તો ઘટે, તમે ઈગો ઘટે એટલે પુણ્યનો બંધ પડે, પુણ્યનો બંધ પડે એટલે આપણે કહેવત છે ઓલી, ત્યાગે સો આગે. ત્યાગી ઓલું શું કહે છે, ઓલી કહેવત નથી, કઈ કહેવત છે? કઈ કહેવત છે? કહેવત છે કે ત્યાગે તો આગે. નહીં, ત્યાગે સો આગે. તો ત્યાગે સો આગે એટલે જે વસ્તુ ત્યાગ કરો એ આગળ આવે, ઊભું રહે. એટલે અત્યારે સાધુ બની જાય અને સંસારનો ત્યાગ કરે તો એ જ સંસાર પછી 100 ગણો થઈને પાછો આવે. એટલે ઓલું શું કહેવત છે ઓલી, કઈ કહેવત? ઓલું કહેવત નથી કે રાજા બને ને રાજા પછી નરકે જાય ને? કહેવત છે. યાદ આવે તો ભાઈ કહીશું. હવે હા હા, યાદ આવે તારે કહેજો. છે કે તમે જે વસ્તુનો શું કહેવાય, આ કરો ને એટલે તમે રાજા બનો, અને રાજા બનો, રાજા એટલે પુણ્યનો બંધ પડે એટલે બધું સરખું ભેગું થાય. અને રાજા બનો એટલે અહંકાર વધી જાય, અને અહંકાર વધે એટલે નરકે જાય. નરકેશ્રી શું? રાજેશ્રી તે નરકેશ્રી ને એની પહેલાની શું છે શબ્દ? એની પહેલાનો શબ્દ આવતો નથી. રાજેશ્રી તે નરકેશ્રી, અને વર્તેશ્રી તે રાજેશ્રી. એક શબ્દ નથી આવતો ભાઈ. ભાગ્યશ્રી વચ્ચે આવે છે. હે? ભાગ્યશ્રી અગાઉ શબ્દ, અગાઉના વાક્યમાં ભાગ્યશ્રી આવે છે. નહીં. એમાં એવું છે કે તપેશ્રી, તપેશ્રી તે રાજેશ્રી. ઓકે, તપેશ. અને રાજેશ્રી તે નરકેશ્રી. ઓકે ઓકે. હા. બરાબર. એટલે આ તપેશ્રી કર્યો એટલે અહંકાર ઓછો કર્યો બધો. એટલે પછી ફળ શું આવ્યું? તો કે જબરજસ્ત સુખ સગવડ આવી, તેનાથી અહંકાર વધી ગયો. જો હું કેવો છું, અહંકાર વધ્યો એટલે નરકે પત્યો, નરકેથી પછી
ઉપર આવે, પાછું ઉપર નીચે થયા જ કરે. એટલે તો હા, ત્રસનાળ. હા, હા. અહંકાર છે ત્યાં સુધી કશી વાત જ નહીં. એ તો આપણે કહો ને ચંડકોશિયાનો જે દાખલો છે એ છે ને તપેશ્રી, તમે જે હમણાં કીધું એ પ્રમાણે છે. તપેશ્રી છે રાજશ્રી નથી થયો, પણ એને રાજા જેવું જ વસ્તુ હતું વર્ણન એનું. ચંડકોશિયાનો આગળના ભાવનું છેલ્લે એ આખો એને નજરોમાં વિષ નીકળતું હતું ને. શેની વાત કરો? કઈ વાત કરો? ચંડકોશિયા નાગ મહાવીર ભગવાન સાથે એ તપસ્વી હતો ને ચંડકોશિયા આગલા ભાવમાં. એ જુદી વસ્તુ છે. એ તપસ્વી હતો પણ એ તો ક્રોધમાં મરી ગયા ને. હા, નહીં પણ છેલ્લે પણ હા એ પણ એને પણ એટલે તપ કરીને એટલે અહંકાર એટલો બધો વધી ગયો હતો કે કોઈ એની સામે એ કરી શકતો નહોતા. એમ અહંકાર બહુ વધી જતો હતો. બહારની વસ્તુ છે બધી, પણ ભાવ બહુ સારા હતા પાછળ. ભગવાનની આરાધનામાં કચાશ ના પડવી જોઈએ, પોલ ના પડવી જોઈએ, એટલે ભગવાન ભેગા થયા. હા, બરોબર છે. એને સામેથી ભગવાન દર્શન આપ્યા. સાહેબ જેવો તેવો કહેવાય. લોકો નેગેટિવ સાઈડ જ જુએ, પોઝિટિવ સાઈડ નથી જોતા કે ભગવાન સામેથી ગયા ને ભગવાન લે ચાલ મને અડતું તો તારું કલ્યાણ થાય. બરોબર છે. આપણે તો બહારની જ વસ્તુ જોઈએ, તો અંદર સમજવું પડે ભાઈ. હા, ચાલો સચ્ચિદાનંદ બોલો, બીજું કઈ? બસ, પણ તમારા અગાઉનું જે વાત નીકળી બહુ સરસ નીકળી. તમારે જે વાત નીકળી એ આપણે અક્ષયભાઈ જે પૂછ્યું શક્તિ પ્રમાણે પૂતગલી શક્તિ ને આ જે વસ્તુ જે છે બહુ સરસ વાત નીકળી. ઓકે. ઇવન આ સંદર્ભમાં 2-3 વસ્તુ મેં લખી કે દાદાએ અમને 2-3 દિવસ અગાઉ જ આપણે કોટ મૂકેલું કે લોકોને બંધન શું છે એ જ સમજમાં નથી આવતું. બંધન જો સમજમાં આવે તો એ તો તરત એ છૂટવાના પ્રયત્ન ચાલુ કરી જ દે, એમને પડે જ નહીં, એની મેળે જ ચાલુ થઈ જાય. હા, કે અત્યારે કોઈ પણ આપણે કઈ ભાઈ કોઈ એન્જિનિયર બનવું હોય, સીએ બનવું હોય કે ડોક્ટર બનવું હોય, કઈ પણ જયારે હોય તે વખતે એના મગજમાં બેસે કે માટે આ પ્રમાણે કરવું છે, એ એમને થોડી બેઠો રહે. એની મેળે જ થાય, એની મેળે થવા જ માંડે, ક્રિયાવંતી થઈ જાય, તરત થઈ જાય. એટલે બંધન શું છે એ બંધન નો ખ્યાલ નથી. હા, એની મેળે જ થઈ જાય પછી. હા, પછી બીજા ત્રીજા દિવસે જ આવું એક વાક્ય નીકળ્યું. બીજા એક જૈન બહુ મોટા આચાર્ય મારા સાહેબ છે, એને પણ અમે લખ્યું કે જેને બંધનનું જ્ઞાન હોય એ મોક્ષના દ્વાર ઉપર ઉભો છે. હા, તો સ્વાભાવિક છે ને. બંધનનું જ્ઞાન હોય તો પતી ગઈ વાત. તો છૂટવાનું જ્ઞાન તો સહેજે મળી જશે એને પછી. પણ નોર્મલી મળતું નથી. નોર્મલી બંધનના જ્ઞાન વાળા હોતા નથી. અને બંધનનું જ્ઞાન હોય તો છૂટવા વાળું નિમિત્ત ભેગું થતું નથી. અને છૂટવાનું નિમિત્ત હોય અને આપણી હાજરી હોતી નથી. છૂટવાનું નિમિત્ત હોય અને આપણી હાજરી હોય ત્યારે વસ્તુ પકડાય, નહીં તો પકડાય નહીં. અને એમાંય પાછી ફેર પડવી જોઈએ. પોતાના પ્રમાણે ચાલવા જાય તોય મુશ્કેલી પડે. એટલે બધું બહુ છે આમાં તો. એટલે પુણ્ય જ કામ કરે. તમારું હૃદય ચોખ્ખું છે, એક જ વસ્તુ પર આધારિત છે, મોક્ષ. તારી દાનત કેવી છે? તારે લોકો પર વટ પાડવો છે કે તારે છૂટવું છે? બસ, તારે વટ પાડવો હોય તો રે અહીંયા, અને તારે છૂટવું હોય તો કામ કરી લે તારું. બરાબર છે, રાઈટ. સિમ્પલ વાત. અને જ્યાં સુધી કેવળ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી માનીશ નહીં કે હું જાણું છું. નહીં તો જાણું છું તો જણાવ્યા વગર રહેશે નહીં. હું અધૂરો છું, મારે હજી ઘણું જાણવાનું બાકી છે. જણાવવા થયો એટલે સમજવાનું, ભટકવાનું થયું. બરોબર છે. ભગવાને કીધેલું કે એવું જાણ કે તું સમાતો જાય. તું જો સમાતો નથી તો તે જાણ્યું નથી.
તારી હાજરી કોઈને ખબર પડવી ના જાય એવું જાણ. તારી હાજરી તું બતાડશે તો તે જાણ્યું નથી, આ મોટામાં મોટી એની નિશાની છે. બરાબર છે. સાચું જાણ્યું છે કે ખોટું જાણ્યું છે એની બહુ નિશાની છે. કારણ એ ખરું જાણવાનું છે એ કેફ ઉતારે છે. ભગવાન કહે છે કે જેને કેફ હોય તેને દેખાય ના, એ આંધળો કહેવાય. એક દારૂ પીએ કે છાશ પીએ ને તો દેખાતું નથી સાહેબ. હા, તો આ તો જાણવાનો કેફ, એ તો શું કરી નાખે માણસને. હા, એ તો પછી દારૂ પીતા ખબર પડે છે કે એને દારૂ પીધો છે. અહીંયા તો ખબર જ નથી પડતી. ના પડે ને. આ તો જાણવાનો કેફ છે ને. હા, ખબર ખબર જ છતાં નથી ભગવાન પડતી. જાણવાનો કેફ કેવી રીતે ખબર પડે? તો કે એને બીજાને જણાવવું છે. હા, જણાવવું છે માટે લીકેજ થયું. હા, જાણપણામાંથી બહાર નીકળ્યો. ભગવાન કે પ્રશ્ન કોઈ પૂછે તો જણાવજે, તો વાત કરજે, એના વગર વાત કરીશ નહીં. કોઈ પૂછવા આવ્યું તારી પાસે? અઘરું છે બહુ. હા, બરાબર છે. ઓકે સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો પરેશાનજી, દાદાએ આપણને જે અહીં મોક્ષ આપ્યો છે, તો દાદાએ શું કીધું કે તમને પહેલો મોક્ષ અહીં મળ્યો અને એ દુઃખનો અભાવ થયો, એ પહેલો મોક્ષ. બરાબર. તો નિશ્ચયથી આપણને દુઃખના અભાવમાં બેસાડ્યા, પણ હજી પૂરેપૂરું દુઃખનો અભાવ ને માંથી બહાર નથી નીકળ્યા, એટલે હજી આ જ્ઞાનનું સ્વાદ નથી સમજાતું, એવું છે? નહીં, હજુ વાત સમજણ જ નથી પડી. ઓકે. વાતની ગેર નથી પડી. એને કારણે ખબર પડે. ખ્યાલ? દુઃખ તો શેના માટે હોય? દુઃખનું કારણ શું છે? તો કે હું અમી છું, તે દુઃખનું કારણ છે. બરાબર. હા. દુઃખનો અભાવ કેમ થયો? તો કે તમે અમી મટી ગયા અને તમે શુદ્ધાત્મા થયા. કરેક્ટ. એટલે દુઃખનો અભાવ થયો. કરેક્ટ. આપણે દુઃખ કોને માનીએ છીએ? આંગળી કપાઈ ગઈ, ખાવા ના મળે, પીવા ના મળે, કપડા પહેરવા ના મળે, પૈસા ના મળે, તેને દુઃખ માનીએ છીએ. હવે તમે અમી જ ના રહ્યા એટલે ગમે તેવું આવું થાય તો પણ તમને દુઃખ ના રહે કે બરોબર છે, આવો તો કશું વાંધો, પૂરો કરો હિસાબ અમી બેન. એટલે દુઃખ રહ્યું જ નહીં. કરેક્ટ. પણ આ તો દુઃખ રહ્યું એવું લાગે છે, માટે હજુ વાતની ગેર નથી પડી. એટલે શુદ્ધાત્મા પદ હાલક ડોલક છે, સ્થિર વાળું નથી શુદ્ધાત્મા પદ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. હા, એટલે નિશ્ચયથી આપણને ખબર પડી ગઈ છે, પણ હજી સમજથી આપણે કાચા છીએ અમે. નિશ્ચયથી તો બોલીએ ખાલી, આ તો શબ્દ વાપરવાનો છે. નિશ્ચય બોલીએ છીએ, પણ નિશ્ચય શું ને વ્યવહાર શું એ સમજતા તો મને 4 મહિના થયા હતા, 4 વર્ષ થયા હતા બેન. સમજવા જેવી વાત છે. આ તો બધા શબ્દોમાં નથી પડવા જેવું. આપણે તો એ વાત સમજી લેવાની કે હજુ દુઃખ જેવું લાગે છે એટલે હજુ આપણે શુદ્ધાત્માનું કાચું પડે જ આપણું બહુ. એટલે ફરીથી આપણે સરખી રીતે. કરેક્ટ. એટલે ત્યાં આ સમજથી જ આપણો જે ભાગ છે એ ઓગળશે. બરાબર ને? કે આ દાદાની આજ્ઞા જે છે, ચોથી આજ્ઞા ફાઇલ તરીકે જેટલું જોવાશે તો એ ભ્રાંતિનો ભાગ આખો જ નીકળી જશે. કેમ ચોથી જ આજ્ઞા લીધી, બીજી 4 ઉડાડી દીધી? ના, એ તો છે જ, પણ આ વ્યવહારને જે ધક્કોમાં જે હજી દુઃખનો ભાગ બાકી રહ્યો છે ને, તો એ આ કામ કરશે એમ પૂછું છું. દુઃખનો ભાગ રહ્યો જ નથી. બાકી રહ્યો ક્યાં છે? કે તમારી મતીએ તમે માનો છો તો શું ચાલે? હા, એ માન્યતા વાળો ભાગ. હા, એટલે એ જ, એટલે મોહ પૂરો મોની એ નથી તૂટી, ગ્રંથિ નથી તૂટી બે. આપણે બીજી વખત જ્ઞાન લેજો, સરખી રીતે રહેજો. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. એટલે પ્રશ્નો પૂરા થયા છે. હે પ્રશ્નો પૂરા થયા છે આજે. ચલો સરસ. ને સમય બી થયો છે. આપ ત્રિમંત્ર બોલાવજો. હે બોલાવો મંત્ર. હા, મંત્ર બોલાવજો. નમો વીતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચનમુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.